ગુડ મોર્નિંગ ગાઈસ, આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને અમે આગલે દિવસના ખૂબ જ થાકી ગયા હતા. એટલે 9 વાગે અમે ઉઠ્યા. શાંતિથી ઉઠીને નાહી ધોઈને હું તૈયાર થઈ ગઈ અને આજે સવારની લાઇટો પણ નહોતી, તો અમે લોકોએ સવારમાં ચા બનાવી અને પૌવા બનાવીને નાસ્તો કરવા બેસી ગયા. અને પરી અને ક્રિશુ બંને જણ પણ ઉઠી ગયા હતા. તો પરી કે ના, મારે પૌવા નહીં ખાવા. પછી મેં કહ્યું ખાવું હોય તો ખાઈ લે, પછી સીધું મોડા જમવા મળશે, પછી તું વચ્ચે વચ્ચે માંગીશ તો નહીં મળે. ત્યાર પછી મેં ફરી ચેક કર્યું કે જો લાઇટો આવી છે કે નહીં આવી, તો હજુ પણ લાઇટો નહીં આવી. પણ મેં તો સવારનું નહીં લીધેલું. આ છોકરા બાકી હતા અને પરીના પપ્પા પણ નવાના બાકી હતા. તો પછી મેં ગેસ પર તપેલું ચડાવ્યું. પછી પાણી થયું એટલે સૌથી પહેલાં મેં બાળકોને નવડાવી દીધા. બાળકોને નવડાવ્યા અને પરી નીચે શેમ્પૂ લેવા ગયેલી, કારણ કે ઘરમાં શેમ્પૂ પતી ગયા હતા. એ શેમ્પૂ લઈને આવે ત્યાં સુધી અમે લોકો એ બેસી રહ્યા. તો હું અને ક્રિશુ બંને જણ મસ્તી કરતા હતા. ક્રિશુ એક્ટિંગ કરતો હતો. ત્યાર પછી અમે લોકોએ નાહી ધોઈને તૈયાર થઈને મારા મમ્મીના ઘરે જવા માટે અમે લોકો નીકળી ગયા. તો પરી, મારા હસબન્ડ અને ક્રિશુ ત્રણે જણ નીચે જઈને મારી રાહ જોઈને બેઠા હતા. એટલે હું ઘરને તાળું મારીને નીચે ઉતરી ગઈ, કારણ કે હજુ લાઇટો આવી નહોતી અને લાગતું પણ નથી કે આજે લાઇટો આવશે. તો હું નીચે ઉતરતી હતી. પછી મારા ભાભીનો ફોન આવ્યો કે તું મારા ઘરે જજે અને જયુના કપડાં લઈને આવજે. મેં કહ્યું કે સારું. ત્યાર પછી હું સીડીથી નીચે ઉતરીને અને સામે પણ એના ફ્લેટમાં પણ લાઇટો નહોતી. પછી ત્યાંથી કપડાં લઈને પાછી આવી અને અચાનક બાઇકમાં પંચર પડ્યું. તો પછી અમે અડધે રસ્તે હતા. તો પરીના પપ્પા પાછા ઘરે ગયા અને બાઇક મૂક્યું. ત્યાં સુધી અમે લોકો અડધે રસ્તે ઊભા હતા અને અમે આવતા જતા બધું જોતા હતા. તો ભેંસોનું ઝુંડ જતું હતું. તો છોકરાઓ કહેવા માંડ્યા કે જો મમ્મી, ગાયો અને ભેંસો જાય છે. મેં કીધું એ લોકોને ભૂખ લાગી એટલે એ લોકો જમવા જાય છે. અને રસ્તામાં દોરા પડ્યા હતા. તો એ બંને એ દોરા લઈને સાઈડમાં મૂકતા હતા. ત્યાર પછી બહુ તડકો લાગ્યો એટલે અમે સામેની સાઈડમાં છાંયો હતો ત્યાં આવી ગયા. અને ક્રિશુ કહેવા માંડ્યા કે મમ્મી, મને પણ વિડીયોમાં લે. અને હું હેલો કહું તો એવો મસ્તી કરતો હતો. ત્યાં સુધી મારા હસબન્ડ પણ એક્ટિવા લઈને આવી ગયા. એટલે અમે એક્ટિવા પર બેસીને અમે અમારા ઘરે આવી ગયા. અને આજે મારો ભાણિયો, સૌથી મોટો ભાણિયો છે, એ પતંગ ચગાવતો હતો. અને છોકરા પણ આજે જીદ કરતા હતા કે અમારે પતંગ ચગાવી છે. તો એના પપ્પા પતંગ ચગાવીને ઉપર આપતા હતા. તો એ લોકો ઠુમકા મારી મારીને ઊંચા કરી દે. ત્યાર પછી જો આ મારી બેન છે ને પાછળ ઊભો છે મારો ભાઈ છે. તો અમે બધાએ ખૂબ જ પતંગ ચગાવીને બહુ મસ્તી કરી. પછી મારી ભત્રીજી હીરુ એની ટી શર્ટ લાવી હતી. તો એ કેવું, તારા માટે પણ ટી શર્ટ લાવી છું, તો આપણે બંને સેમ ટી શર્ટ પહેરીએ. તો કે તું કપડાં બદલી નાય. તો એને મને ટી શર્ટ લાવી હતી, એ ટી શર્ટ આપી. પછી અમે લોકો બંને મેચિંગ કરીને પતંગ ચગાવવા આવ્યા. તો એને કહ્યું કે લાય, આપણે બે આજે સેમ પહેર્યું છે ને, તો હું તારી ફિરકી પકડું. મેં કહ્યું કે સારું, તું મારી ફિરકી પકડને હું પતંગ ચગાવું. જો તારે ચગાવી હોય તું મને કહેજે, હું તને ચગાવી આપીશ. તો કે સારું. ત્યાર પછી અમે આ દોરી ઢીલની હતી તો અમે લોકોએ ઘણા બધા પેચ પણ કર્યા અને બધી બહુ જ પતંગ ચગાવીને અમને લોકોને બહુ જ મજા પડી. ત્યાર પછી અમે લોકોએ થોડા ગરબા ગાયા, ડાન્સ પણ કર્યો. અને ત્યાર પછી છોકરાઓને ભૂખ લાગી એટલે હું નીચે આવી ગઈ. તો આજે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી હતી. છોકરાઓને જમવાનું આપી દીધું. મારી બેન, મારો નાનો ભાણિયો પણ બેઠા હતા. હું ઘરેથી નાસ્તો કરીને આવી હતી એટલે મને ભૂખ પણ ના લાગી. ત્યાર પછી મેં ફરી મારું ટોપ પહેરી લીધું, મેં જે ઓનલાઈન મંગાવ્યું હતું એ. ત્યાર પછી હું પતંગ ચગાવતી હતી. તો ક્રિશીએ જીદ કરી કે મમ્મી મને પણ આપતો. મેં એને કહ્યું કે આ પતંગ થોડી ઊંચી કરું, ત્યાર પછી તને આપું, કારણ કે પવન પડી ગયો છે અને પતંગ પાછી નીચે આવી જાય છે. તો એ પણ જીદ કરવા માંડ્યો. તો મેં એને આપી. તો એને એક ઠુમકો મારીને એને નીચે બેસાડી દીધી. ત્યાર પછી આજે અહીંયા પણ લાઇટો નહોતી એટલે અમે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે લાઇટો આવે અને અમે ડીજે ચાલુ કરીએ. અને આમાં ભત્રીજી હીરુ એ પણ ત્યાં બેસી રહી હતી. એ પાછી ફરી પાછી આવી અને કહેવા માંડી ચાલ આપણે ફરી પાછી પતંગ ચગાવીએ. અને એને આજે મેચિંગ કરાયું છે એટલે એવાય મને વારે વારે કવ્યા કરે છે કે એવું તારો વિડીયો બનાવું ને આપણા બેના સેમ ફોટા પાડો. તેને ઘણા બધા મારી સાથે ફોટા પડાયા અને વિડીયો બનાવ્યા અને એને ખૂબ જ મજા આવી. પછી અમે લોકોએ ઉપર આવીને ઉપર જ બેસી રહ્યા. અમે 3:30 સુધી ઉપર બેઠા અને અમે લોકોએ ખૂબ જ મજા કરીને અમારો જે નાનો ભાણિયો આવ્યો તો અમે એની પણ ખૂબ ખેંચી અને એને ચીડવ્યો પણ બહુ જ. અને રડવા જેવો થઈ ગયો એટલે પછી અમે લોકો ચૂપ થઈ ગયા. પછી એ મને કહેવા માંડ્યો કે માસી, હું મને પણ પતંગ ચગાવી આપો. પછી મેં પતંગ ચગાવી આપી. અને પરી અને ક્રિશુ જીદ કરતા હતા કે મમ્મી અમને ફુગ્ગા જોઈએ છે. તો હું અને પરી અમારું વ્હીકલ લઈને અમે લોકો ફુગ્ગા લઈને આવ્યા અને બધા છોકરા માટે પણ ફુગ્ગા લાવ્યા. ફુગ્ગા લાવીને એ લોકોને ફિરકાની અંદર બાંધી આપ્યા. પછી હું પતંગ ચગાવતી હતી. મારા હસબન્ડ મને કે એટલે હું તારો ફિરકો પકડું. એટલે પછી મેં પતંગ ચગાવીને બધું બહુ ટાઈમ લાગ્યો અને કોઈનો પેચ પણ નહોતો થતો અને મારો હાથ દુખ્યો. મારા હસબન્ડ કે લાય કે હવે હું ચગાવું. તો પછી અમે લોકોએ વારાફરતી બંને જણે પતંગ ચગાવી અને ખૂબ મજા કરી.
ત્યાં સુધી બાળકોએ પણ જીદ કરી કે અમને પણ પતંગ આપો. તો અમે થોડી વાર અમે જ ચગાવીએ, પછી એ લોકો ચગાવતા હતા. પછી ક્રિશિયુ થોડી વારે શેરડી ખાતો હતો અને બોરાને એવું ખાતો હતો. મેં એને એવું પણ કે બહુ ખાઈશ નહીં ને કે ખાંસી થઈ જશે. તો કે મમ્મી કશું ના થાય, એક દિવસ ખાવા દે. અને એને ખાધા પછી સાંજે એને ખૂબ ખાંસી પણ આવી. અને આમાં નાનો ભાણિયો અને ક્રિશિયુ બંને જણ ઝઘડે છે કે પેલો કેવું પતંગ ચગાવીશ ને મારા ભાણિયો કે ના મને પણ આપતો. મેં એ લોકોને બાંધી આપ્યું કે 3-4 મિનિટ તું ચગાય અને 3-4 મિનિટ એમ ચગાવે. એમ થતા બપોર થાય તો હું, મારા મમ્મી, અમારી ભત્રીજી ને ભાણિયો અમે બધા અગાસીમાં જ બેસી રહ્યા. ત્યાર પછી અમે કપાતી પતંગ આવતા હતા ને અમે લૂંટતા હતા. અને ફરી વાઘ લઈને આવીને બીવડાવતી હતી ક્રિશિયુને. મેં કહ્યું કે તાવ આવી જશે અને ક્રિશિયુ એની પાછળ મારવા ફર્યો. મેં કહ્યું કે એવું ના કરીશ. ત્યાં સુધી 4 વાગી ગયા. 4 વાગ્યા એટલે અમે લોકોએ ચા બનાવી, ચા પીધી અને થોડા ફ્રેશ થયા. ફ્રેશ થઈને ફરી અમે પાછા ઉપર આવી ગયા. તો અમારો ભાણિયો કે લે તું ફિરકી પકડું, પતંગ ચગાવું છું. તો મેં કહ્યું કે લાવ તારી ફિરકી પકડું, પરંતુ તારે ક્રિશિયુને પતંગ ચગાવવા આપવાની. તો કે હા. અને એ પછી એનો સમય થતાં એ 10 છે એટલે વયો અમદાવાદ પાછો ચાલ્યો ગયો. અને સાંજ થતાં અમે લોકો લાઇટિંગનો નજારો જોતા હતા, પરંતુ હજુ એના પપ્પાની ઉત્તરાયણ પતી નથી. હજુ સાંજે 8 વાગ્યા છતાં પણ એ પતંગ જ ચગાવે છે અને કહે છે આ છેલ્લી પતંગ ચગાવી લઉં, કારણ કે હવે કાલથી તો આપણે આપણા રૂટીન કામમાં હોઈશું. તો મેં કહ્યું કે વાંધો નહીં. અને એક બાજુ આતશબાજી થતી હતી અને ડીજેનો નજારો પણ જુઓ કેટલો સરસ છે. અને અમારી ઉત્તરાયણ આમ ખૂબ જ સરસ થઈ. તો મિત્રો, તમારા ગામમાં આવી ઉત્તરાયણ થાય છે? અને હા, થતી હોય તો અમને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. ત્યાર પછી અમે લોકોએ જમી લીધું ને અમે ઘરે આવી ગયા.